હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર કાર્બોક્સિલિક એસિડ છે એની પ્રિપરેશન મેથડ્સ એટલે કે બનાવટ છે એ શીખ્યા હતા. આ લેક્ચરની અંદર કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડ્સ છે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે ભૌતિક ગુણધર્મો અને આપણે રાસાયણિક ગુણધર્મો આ બંનેની વાત કરીશું. ને આ બંનેની વાત કરીએ એટલે આખું ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય. તો પહેલા શોર્ટમાં ઝડપથી જોઈ લઈએ એના ભૌતિક ગુણધર્મો. ફિઝિકલ પ્રોપર્ટીઝની વાત કરીએ તો નોર્મલી એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ્સ અપ ટુ 9 કાર્બન એટમ્સ આર કલરલેસ લિક્વિડ એટ રૂમ ટેમ્પરેચર વિથ અનપ્લેઝન્ટ ઓર્ડર. એટલે એની ઓર્ડર છે એ અનપ્લેઝન્ટ હશે અપ ટુ 9 કાર્બન સુધીના, બરાબર. એટલે ન ગમે એવી વાસ છે એવા આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે અને એ પ્રવાહી હશે અને અણગમતી વાસવાળા અને રંગવિહીન હશે. હાયર એસિડ્સ આર વેક્સ લાઇક સોલિડ્સ અને એનાથી 9 થી વધુ કાર્બન ધરાવતા એલિફેટિક સંયોજનોની વાત કરીએ તો એ વેક્સ એટલે મીણ જેવા ઘન પદાર્થ છે એ જોવા મળે છે. અને પ્રાયોગિક રીતે જોઈએ તો એ ઓર્ડરલેસ છે, કોઈ પણ પ્રકારની વાસ એમાં જોવા નથી મળતી. 9 થી વધુ કાર્બન વાળા ઘન પદાર્થની વાત છે. અને વોલેટાઇલ છે એટલે કે એનું વાયુમાં રૂપાંતરણ થતું હોય એ પ્રકારનું જે બાષ્પશીલ ઓછા છે અને એના ઉત્કલન બિંદુ છે એ ઊંચા છે આલ્ડીહાઇડ કીટોન કરતા. અને ઇવન આલ્કોહોલ છે કમ્પેરેબલ મોલેક્યુલ્સ લ્યો એટલે કે તમે અણુભાર આશરે સમાન હોય એવા અણુભાર વાળા આલ્કોહોલ સંયોજન કરતા પણ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે એના ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે છે. અને આનું રીઝન અહીંથી આપણો આ મેઇન પોઈન્ટ છે એ સ્ટાર્ટ થાય કે એનું રીઝન શું કે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે, ખાસ કરીને ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે. તો વેપર ફેઝની અંદર, બરાબર, બાષ્પ અવસ્થામાં એ ડાયમર સ્વરૂપે જોવા મળશે અને નોર્મલી એમાં હાઇડ્રોજન બંધ છે એ જોવા મળશે. હાઇડ્રોજન બોન્ડિંગ છે એ મોલેક્યુલ વચ્ચે જોવા મળશે. એટલે આર બોન્ડ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ ઓ એચ, આર બોન્ડ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ ઓ એચ. એટલે આ જે અહીંયા આગળ ભૂલ છે, અહીંયા આગળ સિંગલ બોન્ડ જ આવશે. અહીંયા ડબલ બોન્ડ. તો આર બોન્ડ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ ઓ એચ. તો એમના બે મોલેક્યુલ છે અને જો એ એના જેવા કોઈ સોલ્વેન્ટ નોન પોલાર સોલ્વેન્ટમાં એને લેવામાં આવે તો એના બે મોલેક્યુલ્સ છે એની વચ્ચે આ પ્રકારનું હાઇડ્રોજન બોન્ડિંગ છે એ જોવા મળશે. એટલે ડાયમર ફોર્મમાં એ જોવા આપણને મળશે, દ્વિઆણવીય સ્વરૂપે જોવા મળશે. એટલે કે બે અણુ એક અણુની જેમ વર્તે એમ કહી શકાય. વેપર સ્ટેટ ઓફ ઇન એપ્રોટિક સોલ્વેન્ટ. લગભગ 4 કાર્બન સુધીના જે કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડ્સ છે એ બધા મિસિબલ છે વોટર સાથે, એટલે કે પાણી સાથે મિશ્ર થઈ જાય છે, મિક્સ થઈ જાય વોટર સાથે, બરાબર. તો એનું રીઝન સિમ્પલ હાઇડ્રોજન બોન્ડ છે વોટર સાથેના. સોલ્યુબિલિટી ડિક્રીઝિસ વિથ ઇન્ક્રીઝિંગ નંબર ઓફ કાર્બન એટમ. જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જશે, નંબર ઓફ કાર્બન ઇન્ક્રીઝ થતા જશે, એમ સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા છે એ ડિક્રીઝ થશે, બરાબર. સોલ્યુબિલિટી ઓછી થતી જશે. હાઇડ્રોજન બોન્ડિંગ છે વોટર મોલેક્યુલ સાથેનું શો કરેલું છે. તો હવે એમાં મારે કંઈ તમને કહેવાની જરૂર નથી. હવે તો હાઇડ્રોજન બોન્ડિંગ છે એ આવડતું જ હોય.
બરાબર. વોટરનો ઓક્સિજન હોય તો RCOOH નો હાઇડ્રોજન હોય, ને વોટરના હાઇડ્રોજન હોય તો RCOOH નો COOH માંથી ઓક્સિજન છે એની સાથે એ હાઇડ્રોજન બોન્ડ બનાવશે. અને લેસ પોલાર જે સોલ્વેન્ટ છે એની અંદર કાર્બોક્સિલિક એસિડ્સ છે એ બધા સોલ્યુબલ હોય છે. એટલે બેન્ઝીન છે, ઈથર છે, આ બેન્ઝીન, ઈથર, આલ્કોહોલ, ક્લોરોફોર્મ તો બધા લેસ પોલાર, નોન પોલાર ઓર લેસ પોલાર કમ્પાઉન્ડ છે ને એની અંદર આ કાર્બોક્સિલિક એસિડ્સ છે એ કેવા હશે? સોલ્યુબલ હશે. Benzoic acid, the simplest aromatic carboxylic acid, is nearly insoluble in cold water. બેન્ઝોઇક એસિડ છે એ ઠંડા પાણીમાં અદ્રાવ્ય હશે. પાણી ગરમ કરો તો દ્રાવ્ય થાય. કેમિકલ રિએક્શન્સ ની વાત કરી દઈએ તો કેમિકલ રિએક્શન્સ ની અંદર રિએક્શન્સ ઇન્વોલ્વિંગ ક્લીવેજ ઓફ O બોન્ડ H. તો અહીંયા જે R બોન્ડ સી ડબલ બોન્ડ O બોન્ડ OH છે તો અહીંયા બે ટાઈપની રિએક્શન થશે. એક O બોન્ડ H બ્રેક થતો હોય એ ટાઈપની રિએક્શન થશે એટલે ક્લીવેજ ઓફ O બોન્ડ H, O બોન્ડ H બંધ તૂટે. અને બીજું R બોન્ડ સી ડબલ બોન્ડ O બોન્ડ OH એટલે કે અહીંયા OH ગ્રુપ છે એ રિમૂવ થઈ અને એના પ્લેસ ઉપર કોઈ ગ્રુપ એન્ટર થાય એ ટાઈપની રિએક્શન થશે. તો બે ટાઈપની રિએક્શનની અંદર આપણને જોવા મળશે. અને બીજું કાર્બોક્સિલિક એસિડ COOH છે તો નેચરલી એ કમ્પાઉન્ડ છે એ એસિડિક છે. અને એ મેટલ હશે, આલ્કલી હશે, બરાબર. તો એની સાથે રિએક્શન કરશે અને H2 ગેસ રિલીઝ કરશે અથવા H2O રિલીઝ કરશે. તો અહીંયા મેટલ સાથે હાઇડ્રોજન ગેસ છે એ રિલીઝ કરશે અને પોતે એસિડિક છે એ એસિડિક નેચર છે એ શો કરશે. અહીંયા આગળ કાર્બોનેટ કમ્પાઉન્ડ્સ હશે એટલે અહીંયા આગળ આ કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડની ટેસ્ટ છે. સોડિયમ બાયકાર્બોનેટ સાથે CO2 ગેસ રિલીઝ કરે છે. તો સોડિયમ બાયકાર્બોનેટ છે એ વીક બેઝ છે. તો ફિનોલ છે એ વીક બેઝ સાથે રિએક્શન નથી કરતો. ફિનોલ એ એસિડિક કમ્પાઉન્ડ છે. કાર્બોક્સિલિક એસિડ પણ એસિડિક કમ્પાઉન્ડ છે. તો બેયને તમે અલગ કેમ ઓળખી શકો? તમને કઈ રીતે આઈડિયા આવશે કે કાર્બોક્સિલિક એસિડ જ છે ફંક્શનલ ગ્રુપ? તો એ ટેસ્ટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એની જે ક્વોલિટેટિવ ટેસ્ટ જે આવે તો એ ક્વોલિટેટિવ ટેસ્ટ ગુણાત્મક પૃથક્કરણ જેને કહેવાય તો એની અંદર એટલે ટૂંકમાં પદાર્થને ઓળખવો, ફાઇન્ડ કરવાનો છે કયો સબસ્ટન્સ તમને આપેલો છે એમ જો તમારા પ્રેક્ટિકલની અંદર આવશે તો ત્યાં સોડિયમ બાયકાર્બોનેટની ટેસ્ટ આવશે. તો સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન છે કોન્સન્ટ્રેટેડ બનાવવામાં આવે અને એ આ સબસ્ટન્સમાં એડ કરો અને જો CO2 ના એફરવેસન્સ જોવા મળે એટલે કે તમે જે પદાર્થ તમને આપેલો છે એની અંદર તમે સાંદ્ર NaHCO3 ઉમેરો અને CO2 ના ઉભરા જોવા મળે અને પદાર્થ દ્રાવ્ય થાય, બરાબર. એફરવેસન્સ ઓફ CO2 and substance is soluble in that solution. તો COOH છે એ પ્રેઝન્ટ છે એમ કન્ફર્મ થાય. એટલે અહીંયા સોડિયમ મેટલ સાથેની રિએક્શન હમણાં એ પણ આવશે. તો RCOOH પ્લસ 2 મોલ ઓફ Na સોડિયમ. તો અહીંથી હાઇડ્રોજન RCOO માઇનસ Na પ્લસ એટલે આ હાઇડ્રોજન છે એ રિલીઝ થશે અને H2 ગેસના ફોર્મમાં સોડિયમમાંથી સોડિયમ +1 એટલે ઇલેક્ટ્રોન રિલીઝ કરે H પ્લસ છે એ ગેઇન કરશે ઇલેક્ટ્રોન ને H એટમ ને પછી H2 મોલેક્યુલ બનાવશે. NaOH હશે તો RCOO માઇનસ Na પ્લસ અને પ્લસ H2O બનાવશે. NaHCO3, now this is important. તો RCOOH પ્લસ NaHCO3
તો RCOO માઇનસ Na પ્લસ એટલે ધ્યાન એ રાખવાનું છે, સમજવાનું એ છે આમાં કે Na પ્લસ અને HCO3 માઇનસ છે, NaHCO3. આ Na પ્લસ છે એ આ H પ્લસ ને રિલીઝ કરી અને પોતે જોડાયો RCOO માઇનસ Na પ્લસ. તો કે સમજવા જેવું શું છે? તો કે સમજવા જેવું એ છે કે CO2 ગેસ જે રિલીઝ થાય છે એ COOH નો નથી, એટલે RCOO માઇનસ Na પ્લસ, આ H પ્લસ અહીંથી રિલીઝ થયેલો અને આ HCO3 માઇનસ, તો આ H પ્લસ અને પ્લસ HCO3 માઇનસ એની વચ્ચે રિએક્શન થાય એટલે H2O પ્લસ CO2 મળે. એટલે NaHCO3 માંથી જ CO2 ગેસ રિલીઝ થાય છે. ખ્યાલ આવ્યો છે? બરાબર. તો એ રીતે CO2 છે એ રિલીઝ થાય, CO2 રિલીઝ થાય એટલે આપણે જેમ સોડા બોટલ ખોલીએ અને જેમ ઉભરા આવે CO2 ના કારણે એ ટાઈપનું જોવા, બિલકુલ એ જ ટાઈપનું જોવા મળશે. એટલે જો CO2 ના એફર્વેસન્સ જોવા મળે તો કમ્પાઉન્ડમાં COOH પ્રેઝન્ટ છે એમ કન્ફર્મ થાય. ખ્યાલ આવી ગયો બધાને? CO2 ના ઉભરા મળે તો પદાર્થની અંદર COOH ક્રિયાશીલ સમૂહ હાજર છે. જો એને એસિડિક છે એમ સમજતા હોઈએ તો આ રીતે એને સમજી શકાય આગળ કે R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ OH પ્લસ H2O. તો આ જે છે એ એસિડ તરીકે અને અહીંયા જે છે એ બેઝ છે, બરાબર. તો આ H પ્લસ રિલીઝ કરશે, H2O ગેઇન કરશે એટલે H3O પ્લસ બનશે ને પ્લસ R બોન્ડ C ડબલ બોન્ડ O માઇનસ આમ થશે અને આ જે O માઇનસ છે એ શું કરશે? ઇલેક્ટ્રોન પેર આપશે. તો આ રીતે ઇન શોર્ટ આ ટુ ઇક્વિવેલેન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ છે એ મળશે આપણને. એટલે H પ્લસ રિલીઝ થઈ શકે ઇઝીલી એવું શો કરે છે. કમ્પાઉન્ડ કેવો થઈ ગયો? એસિડિક થઈ ગયો અને કમ્પેરેટિવલી મોર એસિડિક થઈ ગયો. આલ્કોહોલ અને ફિનોલ કરતા ઘણો વધારે એસિડિક હોય કાર્બોક્સિલિક એસિડ. ત્યાર પછી Ka ની ફોર્મ્યુલા ફાઇન્ડ કરવા માટે તમે જે ઇક્વિલિબ્રિયમ ચેપ્ટર ની અંદર લર્ન કરી ગયા એ પ્રમાણે અહીંયા K ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ, તો શું થશે? પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. તો H3O પ્લસ નું કોન્સન્ટ્રેશન ઇન્ટુ RCOO માઇનસ નું કોન્સન્ટ્રેશન અપોન H2O નું કોન્સન્ટ્રેશન ઇન્ટુ RCOOH નું કોન્સન્ટ્રેશન. આવું થઈ જશે. અને આ H2O નું કોન્સન્ટ્રેશન છે એને તમે કોન્સ્ટન્ટ લઈ લો તો K ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ H2O ઇઝ ઇક્વલ ટુ Ka કહી દઈએ કારણ કે એસિડિક કમ્પાઉન્ડ છે એટલે. તો Ka ઇઝ ઇક્વલ ટુ, બરાબર, તો H3O પ્લસ નું કોન્સન્ટ્રેશન RCOO માઇનસ નું કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય RCOOH નું કોન્સન્ટ્રેશન. તો આ ફોર્મ્યુલા આપણને મળશે અહીંયા. Ka નોર્મલી એમ કહી શકાય કે Ka ની જે વેલ્યુ છે તો એ Ka ની વેલ્યુ એઝ મોર ઇઝ ધ વેલ્યુ ઓફ Ka મોર ઇઝ ધ એસિડિક કમ્પાઉન્ડ અથવા એસિડિક નેચર છે, બરાબર, એ વધારે ગણાય. સિમ્પલી કહીએ તો ત્યારે Ka ની વેલ્યુ નોર્મલી K ની વેલ્યુ છે એટલી બધી એની વેલ્યુ છે એટલી નાની હોય કે આપણે જનરલી P ઓફ Ka લઈએ છીએ, જેમ PH લઈએ છીએ. તો એનું રીઝન એ છે કે H3O પ્લસ નું કોન્સન્ટ્રેશન છે એ બહુ લોઅર હોય એટલે એને આપણે સમજી શકીએ એવી વેલ્યુમાં લેવા માટે થઈને આપણે PH લઈએ છીએ એટલે P ઓફ H3O પ્લસ. એમ Ka ની જગ્યાએ આપણે P ઓફ Ka લઈએ છીએ. તો ધ્યાન એ રાખવાનું રહે ક્વેશ્ચન ની અંદર કે જો Ka આપ્યું હોય તો એમ કહી શકાય કે એઝ મોર ઇઝ ધ Ka વેલ્યુ મોર ઇઝ ધ એસિડિક નેચર ઓફ ધ કમ્પાઉન્ડ. જેમ K ની વેલ્યુ વધારે હશે એમ કમ્પાઉન્ડ પદાર્થનો એસિડિક ગુણધર્મ વધુ ગણાય. પણ P ઓફ Ka લઈએ ત્યારે P ઓફ Ka ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ Ka.
માઇનસ લોગ કે આવે એનો મિનિંગ એવો થઈ જશે કે એઝ લેસ ઇઝ ધ પી ઓફ કે એ મોર ઇઝ ધ એસિડિક નેચર. પી ઓફ કે ની વેલ્યુ જેમ નાની હશે એમ એસિડિક નેચર વધારે કહેવાશે. બરાબર. બાકી આપણે અલગથી આ જ મેટર છે એ એસિડ બેઝમાં લર્ન કરી ગયા છીએ, એટલે અહીંયા હું બહુ ડીપમાં નહીં જાઉં, તમને જસ્ટ ઇન્ફોર્મ કરતો જઈશ ને આગળ નીકળતો જઈશ. આપણે એસિડ બેઝ વાળા ટોપિક અલગ લીધા છે ને ત્યાં આ બધી જ ડિસ્કશન છે એ કરેલી છે. પી ઓફ કે ઓફ HCl -7 છે. બરાબર. ટ્રાયફ્લોરો એસિટિક એસિડ ધ સ્ટ્રોંગેસ્ટ ઓર્ગેનિક એસિડ, સમજવાનું પાછું. અને આપણને આપેલું છે એટલે આવા ક્વેશ્ચન બોર્ડમાંય પૂછી શકાય, નીટમાંય પૂછી શકાય ને JEE પૂછી શકાય. ખાસ કરીને જોવાનું કે JEE મેઇન અને નીટમાં આવા ક્વેશ્ચન આવતા હોય છે કે જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે પણ લોકોનું ધ્યાન નથી બરાબર. તો ટ્રાયફ્લોરો એસિટિક એસિડ CF3COOH, તો ઓર્ગેનિક જેટલા પણ કમ્પાઉન્ડ છે એમાં મોસ્ટ એસિડિક છે, સ્ટ્રોંગેસ્ટ ઓર્ગેનિક એસિડ એમ કીધું. બરાબર. બેન્ઝોઇક એસિડ એન્ડ એસિટિક એસિડ આર, તો આ ટ્રાયફ્લોરો એસિટિક એસિડ 0.23 છે, 0.23 છે. પછી બેન્ઝોઇકમાં 4.19 છે અને એસિટિક એસિડ જે છે એમાં 4.76 છે. તો આ એની કેટલીક વેલ્યુ છે. આપણે એવી વેલ્યુ કંઈ યાદ રાખવાનું એઝ સચ કોઈ રીઝન નથી, કંઈ આપણને પૂછવાના નથી વેલ્યુ, પણ આપણને એવા ક્વેશ્ચન્સ આવે છે બધી જ જગ્યાએ, બોર્ડ, ગુજકેટ, નીટ અને JEE, બધી જગ્યાએ શું આવે છે તો કે ભાઈ વિચ ઇઝ મોર એસિડિક, વિચ ઇઝ લીસ્ટ એસિડિક, અથવા તો એરેન્જ ધેમ ઇન અ ઓર્ડર, એસિડિક નેચરના ઓર્ડરમાં. એટલે એસિડિક ગુણધર્મો સૌથી વધુ કોનો છે, સૌથી ઓછો કોનો છે, અથવા તો એસિડિક ગુણધર્મને યોગ્ય ક્રમમાં ગોઠવો એમ. બરાબર. ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં એમ. હવે જે સ્ટ્રોંગ એસિડ હોય તો એની પી ઓફ કે વેલ્યુ જે છે એ લેસ ધેન 1 આવશે. પ્રબળ એસિડ છે તો 1 થી નાની વેલ્યુ આવશે. Moderate acids with P of K value between 1 and 5 are considered to be moderately strong acid. મધ્યમ પ્રબળ એસિડ એવું ગુજરાતી કરશું આપણે. તો moderately strong acid જે છે એની P of K value between 1 to 5 છે. અને weak acid એમાં 5 થી 15, 5 to 15. અને weakest કહીએ તો બરાબર, extremely weak acids have P of K value greater than 15. 15 કરતા વધારે બહુ હોય જેની P of K value, એ અત્યંત નિર્બળ એસિડ થશે એવું કહી શકાય આપણે. ફોર એક્ઝામ્પલ એક આપેલું છે P of K is 16 for ethanol. બરાબર. આલ્કોહોલ છે ને, આપણે કહીએ છીએ એસિડિક, પણ એની P of K વેલ્યુ છે એ 16 છે, એટલે ખૂબ જ 15 કરતા વધુ, એટલે નિર્બળ એસિડ થઈ ગયો, અતિ નિર્બળ એસિડ. જ્યારે ફિનોલ લઈ લ્યો તો એ 10 છે, એટલે આલ્કોહોલ કરતા ઘણો વધારે પ્રબળ એસિડ થયો, આલ્કોહોલની સાપેક્ષ, રિલેટિવલી વાત છે. એમાં આપણને ફિનોલ, આલ્કોહોલ અને એના વિશે આઈડિયા છે જ. હા. પછી એક ક્વેશ્ચન એમ આવે કે ભાઈ ફિનોલ છે એની કરતા કાર્બોક્સિલિક એસિડ છે એ મોર એસિડિક કેમ છે? અને એમાં એવું થાય છે કે જનરલી રેઝોનન્સ તમે લર્ન કર્યું હોય તો ફિનોક્સાઇડ આયન છે એમાં તો મોર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ ફોર્મ થાય એઝ કમ્પેર ટુ કાર્બોક્સિલિક એસિડ્સમાંથી, જે કાર્બોક્સિલેટ આયન હોય એના. તો કેમ કાર્બોક્સિલિક એસિડ મોર એસિડિક છે? તો અહીંયા બે મોટા રીઝન કે જે આપણને બોર્ડમાં એવા ક્વેશ્ચન છે એ આવી ગયા છે અત્યાર સુધી. બરાબર. નીટ અને JEE લેવલે તો એ રીતનો ક્વેશ્ચન છે, એ ફોર્મેટ થોડું જુદું હોય પણ ક્વેશ્ચન આવી ગયેલો છે. શું કહેવા માંગે છે
તો કે કાર્બોક્સિલિક એસિડમાંથી H+ રિલીઝ થાય પછી કાર્બોક્સિલેટ આયન બને, એમાં જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ ફોર્મ થાય એ 2 ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળે, બે સમતુલ્ય સંસ્પંદનીય બંધારણ મળે. અને યાદ રાખો મિત્રો કે સમતુલ્ય સંસ્પંદનીય બંધારણ દ્વારા જે સંસ્પંદન થતું હોય એનું સ્ટેબિલિટી વધારે હોય, સ્થિરતા વધારે હોય. જેમાં ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવતા હોય તો નોર્મલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ હોય એની કમ્પેરિઝનમાં મોર સ્ટેબલ હોય ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ જેના હોય એ. બરાબર? તો એ ફર્સ્ટ રીઝન થયું કે આમાં કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બોક્સિલેટ આયન ફોર્મ થાય અને એમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ બને, એ 2 ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ફોર્મ થાય. નંબર 1. અને નંબર 2, નેગેટિવ ચાર્જ is on oxygen atom for carboxylic acids. કાર્બોક્સિલિક એસિડમાં નેગેટિવ ચાર્જ જે છે એ કોના ઉપર રહેશે? ઓક્સિજન ઉપર. whereas in phenol negative charge is on carbon atom when it is in resonance. રેઝોનન્સમાં જશે ત્યારે નેગેટિવ ચાર્જ કોના ઉપર આવશે? કાર્બન ઉપર. નેગેટિવ ચાર્જ ક્યાં વધારે સ્ટેબલ હોય? કાર્બન ઉપર કે ઓક્સિજન ઉપર? જે મોર ઇલેક્ટ્રોનેગેટિવ હોય એ, અને ઓક્સિજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે એટલે ઓક્સિજન ઉપર મોર સ્ટેબલ કહેવાય. ઇન શોર્ટ, કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવે છે એટલે ઋણ વીજભાર ઓક્સિજન ઉપર વધુ સ્થાયી હોય એટલે કાર્બોક્સિલિક એસિડ છે એ કેવો થશે? મોર એસિડિક થશે, કારણ કે H+ રિલીઝ થયા પછી મોર સ્ટેબલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ આપે છે, વધુ સ્થાયી સંસ્પંદનીય બંધારણ આપે છે. નેગેટિવ ચાર્જ ઇઝ એટ ફિનોક્સાઇડ આયનમાં ક્યાં હોય? લેસ ઇલેક્ટ્રોનેગેટિવ કાર્બન એટમ ઉપર હોય. જ્યારે નેગેટિવ ચાર્જ ઇઝ ડિલોકેલાઇઝ્ડ કાર્બોક્સિલિક એસિડમાં ક્યાં આવે? ઓક્સિજન ઉપર આવે. તો આ એના બે મેઇન ઇમ્પોર્ટન્ટ રીઝન થયા. ખાસ કરીને બોર્ડમાં આ ક્વેશ્ચન આવે તો તમારે પ્રોપરલી એને શો કરવું પડે. ક્લિયર છે આ? પછી આવશે આ વાત, કોઈ પણ એસિડિક પદાર્થ હોય તો એસિડિક સબસ્ટન્સમાં એસિડિક નેચર ઇન્ક્રીઝ કોણ કરશે? તો કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની પ્રેઝન્સમાં એસિડિક નેચર ઇન્ક્રીઝ થશે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની પ્રેઝન્સમાં શું થશે? એસિડિક નેચર ડિક્રીઝ થશે. એટલે યાદ રાખો કે આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટલે -I ઓર -M ગ્રુપ જેટલા છે એ, અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે +I કે +M વાળા જેટલા ગ્રુપ છે એની પ્રેઝન્સમાં એસિડિક નેચર છે એ ઘટશે, આની અંદર એસિડિક નેચર વધશે. ખ્યાલ આવી ગયો છે? બરાબર. The effect of the following groups in increasing acidity order is, જો બહુ સરસ રીતે તમને આ આપી દીધું છે કે ફિનાઇલ છે એની ઇફેક્ટ સૌથી ઓછી થશે. ઘણાને એવું લાગતું હોય ફિનાઇલ છે એ સાહેબ -I શો ન કરે, -M શો કરે, એ -M +M બે શો કરે એટલે એ વીક હોય, એટલે ફિનાઇલ સૌથી છેલ્લે આવશે. પછી હેલોજન છે એમ યાદ રાખવાનું. બરાબર? તો હેલોજન કરતા વધારે સ્ટ્રોંગ CN કરતા NO2 અને NO2 કરતા CF3. ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. બરાબર? સ્ટ્રોંગ -I, એટલી બધી સ્ટ્રોંગ -I થઈ જશે કે -M ને વટી જાય છે. ધ્યાન રાખજો આ દરેક જગ્યાએ. બરાબર? તો એના લીધે શું થાય છે? એસિડિક નેચર ઇન્ક્રીઝ થાય છે, વધે છે, એસિડિક ગુણધર્મમાં વધારો જોવા મળે છે. રાઈટ? Following acids are arranged in order of increasing acidity based on P of K values. બરાબર? તો અહીંયા P of K ની વેલ્યુ છે એના ઉપર એ
તો આ ઓર્ડર છે એ તમને મૂકેલો છે CF3COOH CCl3COOH CHCl2COOH આમ બહુ નોર્મલી સમજી શકાય એવો છે કે ક્યાં માઇનસ આઈ વધારે છે કે ક્યાં માઇનસ એમ છે. નંબર ઓફ એટમ્સ માઇનસ આઈ વાળા વધારે હોય એમ વધારે સ્ટ્રોંગ થતું જાય. તો એ પ્રમાણે અહીંયા આગળ આ એક ઓર્ડર તમને લખીને આપેલો છે, ટેક્સ્ટ બુકમાં આપેલો છે. એટલે બોર્ડની રીતે જોવા જાવ તો ઇમ્પોર્ટન્ટ કહેવાય, નીટ કે JEE ની રીતે પણ ઇમ્પોર્ટન્ટ કહેવાય. તો આ તમારે જોઈ લેવાનો રહે. બરાબર. આમાં ધ્યાન ઈ રાખવાનું કે HCOOH છે એ અહીંયા વચ્ચે ક્યાં આગળ આવે છે એ જોઈ લેજો. અને અહીં સુધી પાછા જાવ ત્યારે ધ્યાન ઈ રાખજો કે અહીંયા આગળ અહીં સુધી 2 કાર્બન હતા, પછી આ 1 કાર્બન થયો, પછી પાછા અહીંયા જે Cl છે માઇનસ આઈ તો શો કરશે, તો વચ્ચે કાર્બન વધી ગયા, 1 કાર્બન વધી ગયો. બરાબર. પછી C6H5COOH, પછી C6H5CH2COOH, એટલે CH3COOH જે હોય એમાં એક હાઇડ્રોજન રિમૂવ કરીને ત્યાં ફિનાઇલ આવ્યો, એટલે આમ જોવા જાવ તો અહીંયા આગળ ફિનાઇલની માઇનસ આઈ ગણાય. પણ તમને પહેલા કીધું ફિનાઇલની માઇનસ આઈ છે એ બહુ વીક છે, બહુ નિર્બળ છે. પછી CH3COOH, પછી CH3CH2COOH, જેમ જેમ કાર્બન વધતા જશે એમ પ્લસ આઈ વધતી જશે એમ એસિડિક નેચર ઘટતો જશે, ડિક્રીઝ થશે એસિડિક નેચર. જે રીતે આપણે એમ કહીએ કે ભાઈ ડબલ બોન્ડ કે ફિનાઇલ ગ્રુપ છે તો એની માઇનસ આઈની પ્રેઝન્સને કારણે એસિડિક નેચર ઇન્ક્રીઝ થાય, વધે. પણ રેઝોનન્સના કારણે એસિડિક નેચર ડિક્રીઝ થાય અને એના કારણે આપણને કોઈ જે જગ્યા આપણે એક્સપેક્ટ કરતા હોઈએ કે આટલો એસિડિક હોવો જોઈએ એટલો જોવા મળતો નથી. તો આપણને આ રીતે એક રેઝોનન્સથી શો કરી દીધું છે. ત્યાં આગળ એકચ્યુઅલી હાઇડ્રોજન આવે, CH હોવું જોઈએ. બરાબર. તો આ રીતે આપણે આમ રેઝોનન્સથી સમજી શકીએ કે એનો એસિડિક નેચર શું થશે, ઘટશે. એ જ રીતે જો બેન્ઝીન ઉપરના ગ્રુપની વાત કરીએ, હું અહીંયા આગળ થોડું સ્પીડમાં લઉં છું. મેં રિપીટેડલી હું કહેતો રહ્યો છું તમને કે આપણે આગળ એસિડ બેઝમાં વાત કરેલી છે. OCH3 તો આ પ્લસ એમ ઇફેક્ટ શો કરે છે, માટે એ મોર એસિડિક નેચર શો કરશે, અરે સોરી લેસ એસિડિક નેચર શો કરશે. શું થશે? એસિડિક નેચર ડિક્રીઝ થશે, કારણ કે આ ઇલેક્ટ્રોન ડોનેટ કરતો હશે તો H+ ને ઇઝીલી રિલીઝ નહીં થવા દે. પ્લસ એમ ની પ્રેઝન્સમાં શું થશે તો કે ઇઝીલી H+ રિલીઝ થતો નથી. એટલે P ઓફ K વેલ્યુ જોતા જવાની, 4.46, 4.19 અને 3.14. રીઝન શું છે તો કે અહીંયા NO2 ગ્રુપ છે એ કયું છે? -M. તો -M એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ થયું. તો H+ ઇઝીલી રિલીઝ થશે કારણ કે નેગેટિવ ચાર્જ સ્ટેબલ થાય -M કે -I ની પ્રેઝન્સમાં. તો એટલા માટે એ મોર એસિડિક થશે. તો ઇન શોર્ટ +M ની પ્રેઝન્સમાં એસિડિક નેચર ઘટશે અને -M ની પ્રેઝન્સમાં એસિડિક નેચર વધશે. કોની વાત છે? કાર્બોક્સિલિક એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ અથવા તો ડેરિવેટિવ્સ ઓફ બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ છે એના જે અલગ અલગ સંયોજનો આવશે એની વાત છે. Okay, now reactions
ઇન્વોલ્વિંગ ક્લીવેજ ઓફ C બોન્ડ OH બોન્ડ. આમ તો એસિડિક નેચર શો કરીએ છીએ અને એના રિગાર્ડિંગ જ વાત કરવાની હતી કે O બોન્ડ H બોન્ડ બ્રેક થાય એમ તૂટે. અહીંયા આગળ હવે જે આવશે બધા C બોન્ડ OH બોન્ડ છે એ બ્રેક થતા હોય એ ટાઈપની રિએક્શન્સની વાત કરીએ તો અહીંયા આગળ carboxylic acids on heating with mineral acids such as H2SO4 or with P2O5. તો આ H2SO4 હોય કે P2O5 હોય તો એ શું છે ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે, નિર્જલીકરણ કારક પદાર્થ છે. એટલે પાણીના અણુને દૂર કરે, વોટર મોલેક્યુલને રિમૂવ કરવાનું કામ H2SO4 હોય કે P2O5 હોય તો એ સબસ્ટન્સ છે એ કામ કરે છે, વોટર મોલેક્યુલને રિમૂવ કરશે. તો કાર્બોક્સિલિક એસિડના બે મોલેક્યુલ એટલે ટૂંકમાં ઇન શોર્ટ કોઈ કમ્પાઉન્ડ છે એના બે મોલેક્યુલમાં શું થશે એકનો OH અને બીજાનો H એમ H2O રિલીઝ થાય. એટલે આ R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ R CH3CO OCO CH3 આમ થઈ ગયું. એનહાઇડ્રાઇડ છે એ આપણને મળશે. હીટિંગ કરવાનું છે આઈધર ઇન ધ પ્રેઝન્સ ઓફ H+ ઓર ઇન ધ પ્રેઝન્સ ઓફ P2O5. ગરમ કરવું પડે એસિડિક માધ્યમમાં. ગરમ કરતા નિર્જલીકરણ થાય કાર્બોક્સિલિક એસિડનું તો એનહાઇડ્રાઇડ છે એ આપણને નિપજ તરીકે મળે. એઝ અ પ્રોડક્ટ એનહાઇડ્રાઇડ છે એ આપણને મળશે. એન્ડ નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ મેટર ઇઝ, કારણ કે ઘણી વખત પછી નાના નાના કન્ફ્યુઝન ક્રિએટ થતા હોય છે. નોર્મલ વેમાં તો આપણે એવું કહી દેતા હોઈએ છીએ કે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે રિએક્શન થાય તો એસ્ટર ફોર્મ થાય, પણ ઈ ફૂદડી વાળું છે. બરાબર. શું કહેવા માંગે છે તો કે એવું પોસિબલ છે પણ ક્યારે? ઇન ધ પ્રેઝન્સ ઓફ મિનરલ એસિડ્સ such as concentrated H2SO4 or HCl gas as a catalyst. ઉદ્દીપક તરીકે કોણ હોવું જોઈશે? સાંદ્ર H2SO4. મંદ H2SO4 હોય તો એસ્ટર છે એનું જલીયકરણ શું કહેવાય પાણી સાથે પ્રક્રિયા થશે અને આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ પાછા મળશે. એટલે ક્યારે એસ્ટર માંથી કાર્બોક્સિલિક એસિડ ને આલ્કોહોલ બને અને ક્યારે ઈ બે વચ્ચેની રિએક્શન થી એસ્ટર બને એ મગજમાં ક્લિયર હોવું જોઈએ. બરાબર. એટલે અહીંયા આ ધ્યાન રાખો, સાંદ્ર H2SO4 અથવા તો HCl ગેસ છે એ કેટાલિસ્ટ તરીકેનું કામ કરે છે. કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે રિએક્શન થઈ અને આપણને શું આપશે? એસ્ટર આપશે. હવે એસ્ટરમાં એ ફળ જેવી મીઠી વાસ, ફ્રૂટી સ્મેલ હોય એની, સ્વીટ ફ્રૂટી સ્મેલ. બરાબર. ફળ જેવી મીઠી વાસ હોય. આવું એટલા માટે કહું છું પ્રેક્ટિકલમાં એવું આવશે તો એ કમ્પાઉન્ડ જે હશે એ કેવા હોય? એસ્ટર હોય. તો આ એક વિગત છે કે જેને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. આઈ હોપ આટલું ક્લિયર છે. બરાબર. મિકેનિઝમ ઓફ એસ્ટરિફિકેશન. તો એસ્ટરિફિકેશનની મિકેનિઝમ આપેલી છે. બરાબર. એસ્ટરીકરણની શું થશે તો કે R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ OH. આપણે આમ લખી લઈએ. એસ્ટરિફિકેશન, એસ્ટરીકરણ. તો એસ્ટરીકરણની અંદર R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ OH અને H+ ની પ્રેઝન્સમાં રિએક્શન કરીએ. બરાબર. તો H+ ની પ્રેઝન્સમાં રિએક્શન કરીએ એટલે એસિડિક મીડિયમમાં, એટલે નેચરલી જ્યાં OH છે ત્યાં તો H+ નથી જોડાવાનું.
તો H પ્લસ આવશે ક્યાં? ડબલ બોન્ડ વાળા ઓક્સિજન ઉપર. ડબલ બોન્ડ વાળા ઓક્સિજન ઉપર આવશે એટલે ઓક્સિજન ઉપર ચાર્જ કયો આવી જશે? પ્લસ. એટલે અહીંયા H પ્લસ આવ્યો તો R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ OH ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ. O બોન્ડ. શું થશે હવે? તો કે R ડેશ OH આપણે બે R ને અલગ ઓળખવા માટે આવું કરીએ કે આલ્કોહોલ જે છે તો હવે આ પોઝિટિવ ચાર્જ વાળો ઓક્સિજન તો અનસ્ટેબલ કહેવાય. એ તો ઓલવેઝ શું કરે? બહુ ઝડપથી ઇલેક્ટ્રોન પેર છે એ એબ્સોર્બ કરે, ખેંચી લે ઇલેક્ટ્રોન યુગ્મને. તો અહીંથી લઈ લેશે એટલે આના ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ. અહીંયા આગળ જે પ્લસ ચાર્જ આવશે તો આ જે પ્લસ ચાર્જ આવશે એટલે અહીંથી ઓક્સિજન છે એ કોને ઇલેક્ટ્રોન પેર આપશે? કાર્બનને. આઈડિયા આવ્યો છે? એટલે અહીંયા આગળ શું થઈ ગયું? તો કે ભાઈ આ R બોન્ડ C બોન્ડ OH બોન્ડ OR ડેશ અને H અને અહીંયા બોન્ડ OH. અહીંયા હવે ઓક્સિજન ઉપર અહીંયા પ્લસ થઈ ગયો. કયો? આલ્કોહોલ વાળો. કારણ કે એને ઇલેક્ટ્રોન પેર આપ્યું એટલે એ શું કરે? હવે માઇનસ H પ્લસ થાય. આ ઇલેક્ટ્રોન પેર ખેંચી લેશે એટલે કે R બોન્ડ C બોન્ડ OH બોન્ડ OH બોન્ડ OR ડેશ આમ થઈ જશે. શું થશે ફર્ધર? કે પાછો H પ્લસ. તો આ H પ્લસ છે, અથવા એવું ડાયરેક્ટ સમજવું હોય તો એવું સમજી શકાય કે આ જે બે OH છે તો એ બે OH માંથી H2O રિલીઝ થઈ જાય. પણ મિકેનિઝમના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો પ્લસ H પ્લસ એટલે R બોન્ડ C આ OH2 પ્લસ બોન્ડ OH બોન્ડ OR બરાબર. એટલે અહીંયા આગળ માઇનસ શું થઈ ગયું? H2O. R બોન્ડ C અહીંયા પ્લસ આવી ગયો બોન્ડ OR ડેશ અને બોન્ડ O. હવે આ જે O બોન્ડ H છે ઇઝીલી બ્રેક થઈ શકે એટલે આ ઇલેક્ટ્રોન પેર આને આપશે પોઝિટિવ ચાર્જ ને સ્ટેબલ કરવા માટે. તો શું રિલીઝ થઈ જશે? H પ્લસ. એટલે માઇનસ H પ્લસ સાથે શું મળશે આપણને? R બોન્ડ C ડબલ બોન્ડ બોન્ડ OR. તો આ મિકેનિઝમ થઈ ગઈ એસ્ટરીફિકેશનની. એટલે એસિડિક મીડિયમમાં આ રિએક્શન છે આપણને આ રીતે જોવા મળશે. ક્લિયર છે? પહેલા H પ્લસ એડ કર્યો ડબલ બોન્ડ વાળા ઓક્સિજન ઉપર. ઈ ડબલ બોન્ડ વાળો ઓક્સિજન છે ઈ પ્લસ ચાર્જ એના ઉપર આવે એટલે ઈ ડબલ બોન્ડ માંથી પાઈ બોન્ડ નું ઇલેક્ટ્રોન પેર ખેંચી લેશે. એ પાઈ બોન્ડ નું લઈ લેશે એટલે કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવ્યો. એટલે R ડેશ OH જે આલ્કોહોલ છે એ ઓક્સિજન એનું લોન પેર કાર્બનને આપીને એની સાથે બોન્ડ બનાવશે એટલે ઓક્સિજન ઉપર પ્લસ આવશે. ઈ ઓક્સિજન ઉપર પ્લસ આવશે એ શું કરશે? H એનો જે પોતાનો O બોન્ડ H છે એમાંથી O બોન્ડ H બ્રેક થઈને H પ્લસ રિલીઝ થઈ જાય એટલે OR ડેશ થઈ ગયું. હજુ કાર્બન ઉપર બે OH છે એટલે એક H પ્લસ તમે ઉમેરો તો H2O પ્લસ થાય અને H2O પ્લસ છે ઇટ ઇઝ અ ગુડ લિવિંગ ગ્રુપ. સરળતાથી દૂર થાય એવું ગ્રુપ છે. એટલે માઇનસ H2O થાય તો કાર્બન ઉપર પ્લસ આવે. એ કાર્બન ઉપર પ્લસ છે એ કોણ દૂર કરશે? OH ઓક્સિજન આપશે એટલે H પ્લસ પાછો રિલીઝ થશે. તો એ રીતે R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ OR ડેશ એસ્ટર છે એ આપણને મળશે કમ્પાઉન્ડ. બરાબર. તો આ એસ્ટરીફિકેશનની મિકેનિઝમ થઈ ગઈ. બકાયદા ટેક્સ્ટ બુકમાં આપેલી છે. જે પણ મિકેનિઝમ ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ તમારે લર્ન કરવી પડે. એ સિવાયની તમે લર્ન ન કરો બોર્ડ લેવલે તો ચાલે. અને એઝ સચ એવા કોઈ ક્વેશ્ચન મિકેનિઝમમાંથી આવતા નથી. ઇવન નીટ કે JEE ની વાત કરીએ તો એ ઇનડાયરેક્ટ ફોર્મમાં યુઝફુલ હોય. ઇનડાયરેક્ટ ફોર્મમાં એટલે એ રીતે કે કોઈ એવી અનનોન રિએક્શન આવે નીટ JEE માં પોસિબલ છે
તો એ વખતે તમને મિકેનિઝમનો આઈડિયા હોય તો તમે એમાંથી તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ ફાઇન્ડ કરી શકો. એ માટે એનો આઈડિયા ક્લિયર હોવો જોઈએ. બાકી એઝ સચ થિયરીની અંદર જે પણ મિકેનિઝમ તમે બોર્ડમાં આપેલી હોય તો જ બોર્ડની પ્રિપરેશન માટે કરવાની જરૂર છે. અને બાકીની બધી જે છે એમાં મિકેનિઝમ કઈ રીતે એમાં પ્રોડક્ટ ફોર્મ થાય છે એનો જો આઈડિયા તમે ક્લિયર રાખો તો મિકેનિઝમની કોઈ જરૂર હોતી નથી. બરાબર? આ માઇન્ડમાં ક્લિયર રાખજો. કારણ કે આ વારંવાર આવો પ્રશ્ન આવ્યા કરતો હોય છે. સાહેબ અમારે બધી મિકેનિઝમ યાદ રાખવાની. ના ભાઈ, જરૂર નથી. મિકેનિઝમ નહીં પણ રિએક્શન તને યાદ રહેવી જોઈએ. મિકેનિઝમમાં શું કહેવા માંગે છે એ ખબર રહેવી જોઈએ બસ. એના કન્સેપ્ટને જો મગજમાં રાખી શકો તો વાંધો નથી કાંઈ, આ બધા જ સ્ટેપ આવડે જ જોઈએ. પણ મેં કીધું એમ બોર્ડ માટે પાછું બોર્ડમાં ટેક્સ્ટ બુકમાં જેટલી આપી હોય એટલી મિકેનિઝમ કરવા. ક્લિયર છે આ વાત? અહીંયા ક્યાંક એક નાનકડી ભૂલ છે, એક સ્ટેપ છે એ ખોટું આવી ગયેલું છે. એટલે અહીંયા કદાચ તમારી સુધી જ્યારે આ લેક્ચર આવશે ત્યારે તમારે એમાં કરેક્શન થઈ ગયેલું હશે. Reactions with PCl5, PCl3 and SOCl2. સિમ્પલી આ ત્રણે ત્રણનું કામ છે Cl ને OH ના પ્લેસ ઉપર એન્ટર કરાવવાનું છે. આલ્કોહોલમાં ભણી ગયા આપણે આ ત્રણેય રિએક્શન. બસ એટલું જ યાદ રાખવાનું. રિએક્શનને યાદ રાખતા શીખો. શું કીધું મેં તમને? તો બોન્ડ OH હોય અને PCl5 હોય, PCl3 હોય કે SOCl2 હોય. SOCl2 તો શું આવી જશે ત્યાં? Cl. હવે સમજો કે આલ્કોહોલ હોય તો R બોન્ડ OH હોય તો અહીંયા R બોન્ડ Cl થઈ ગયું. અને જો R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ OH હોય તો પણ સેમ જ થાય. C ડબલ બોન્ડ O બોન્ડ Cl. થઈ ગયું? હેલો, બસ આમ જ યાદ રાખવાનું. બરાબર? PCl5, PCl3 ને SOCl2 શું કામ છે? OH ને દૂર કરીને એના પ્લેસ ઉપર શું એન્ટર કરાવશે? Cl. ઓકે, બરાબર? આ દૂર થઈને એના પ્લેસ ઉપર આવી. બીજી કોઈ લાંબી માથાકૂટમાં પડવાની મને જરૂર નથી લાગતી. જે કાંઈ આપેલું હોય પછી જોઈ લેજો. બરાબર? અહીંયા ભૂલ છે Cl2, PCl3 આવશે તો જ H3PO3 બને. પછી રિએક્શન વિથ એમોનિયા. બરાબર? એમોનિયા સાથેની પ્રક્રિયા. તો CH3COOH છે. NH3 સાથે એટલે આ H પ્લસ રિલીઝ કરે ઇનિશિયલી, સમજો તમે. NH3 નું લોન પેર છે, આને આપશે ને H પ્લસ એની સાથે જોડાઈ જાય એટલે CH3 આ ઇલેક્ટ્રોન પેર આને મળ્યું એટલે CH3COO માઇનસ NH4 પ્લસ અને પછી આમાંથી H2O રિમૂવ થાય માઇનસ H2O હીટિંગ કરો તો એટલે CH3CONH2 એસિટેમાઇડ બનાવશે, એમાઇડ બનાવશે. બેન્ઝોઇક એસિડ હશે તો બેન્ઝામાઇડ બનાવશે. અને જો થેલિક એસિડ હશે એટલે બે COOH હોય તો બે COOH હશે તો COO માઇનસ NH4 પ્લસ માઇનસ 2H2O થશે એટલે C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O એટલે CONH2 CONH2 છે. અને સ્ટ્રોંગ હીટિંગ કરવામાં આવે તો જો સ્ટ્રોંગ હીટિંગ કરવામાં આવે તો એમાં શું થઈ જશે? H2O અગેઇન રિમૂવ થઈ અને
આ રીતે થેલેમાઇડ છે એ બનશે, પ્રોડક્ટ જે બનશે એ અહીંયા આ રિએક્શન છે ડાયરેક્ટ લઈ લો. -2H2O થશે એમોનિયા સાથેની રિએક્શન. આમાં મેં એક સ્ટેપ કાપી નાખ્યું, સોરી, અહીંયા લખી દઉં. COO- NH4+ અને COO- NH4+, બરાબર, અને પછી -2H2 એટલે આમ બનશે. આ નોર્મલ રિએક્શન થઈ. હવે ફર્ધર જો હીટિંગ આપવામાં આવે તો -NH3 થશે. સોરી, અહીંયા આગળ માઇનસ શું થશે? NH3, બરાબર. તો આ એકનું જે લોન પેર હશે એ બીજાને આપશે, બરાબર. NH2 અહીંથી અહીંયા પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે H+, એટલે ટોટલ NH3 છે એ રિમૂવ થશે. આ રીતે મળશે. બેન્ઝીન ઉપર CO, NHCO, બરાબર. તો આ પ્રોડક્ટ જે છે એ આ મળશે. આઈ હોપ ક્લિયર છે હવે, બરાબર. તો થેલેમાઇડ છે એ પ્રોડક્ટ તરીકે મળશે, બરાબર. ઓકે. રિડક્શન છે, COOH છે તો LAH વડે રિડક્શન કરો તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે તો આપણને આલ્કોહોલ RCH2OH મળશે. યાદ રાખો કે LAH લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હશે અને તો પણ ફોલોડ બાય H3O+ આવશે, હાઇડ્રોલિસિસ કરવું પડશે, અને ઈથર ઓર B2H6 બોરોહાઇડ્રાઇડ સાથેની રિએક્શનમાં પણ ફોલોડ બાય હાઇડ્રોલિસિસ. તો આપણને આલ્કોહોલ છે એ પ્રોડક્ટ તરીકે મળશે. R બોન્ડ COOH ટોટલ 6 મોલ HI ની જરૂર પડે. વેરી ઇમ્પોર્ટન્ટ. ક્યારેક ક્યારેક પૂછે છે આ લોકો કે કેટલા મોલ યુઝ થશે એની અંદર આ રિએક્શન ની અંદર. તો R બોન્ડ CH3 + 3I2 + 2H2O આવું થશે. HCOOH + 6HI તો CH4 + 3I2 + 2H2O. તો કાર્બોક્સિલિક એસિડ છે, COO ગ્રુપ છે, એને રિમૂવ કરી અને એના પ્લેસ ઉપર, અરે સોરી, COOH નું રિડક્શન કરીને એના પ્લેસ ઉપર શું બનાવશે? CH3 બનશે. ઇન શોર્ટ આલ્કેન છે એ બને. શોર્ટમાં કહીએ તો ક્યાં HI વડે રિડક્શન કરો. HI છે એને સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ ગણવામાં આવે છે. અને B2H6 અથવા BH3 બોરોહાઇડ્રાઇડ વડે પણ કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન થાય અને આલ્કોહોલ બને, એ પણ યાદ રાખજો. ડીકાર્બોક્સિલેશન રિએક્શન તમને કરાવેલી છે, બરાબર. તો RCOOH, RCOON, NaOH અને CaO, R બોન્ડ H અને Na2CO3. તો આલ્કલી મેટલ સોલ્ટ્સ ઓફ કાર્બોક્સિલિક એસિડ્સ છે, તો ડીકાર્બોક્સિલેશન થાય અને આમાંથી R બોન્ડ H છે એ આપણને મળશે. હા.
સોડા લાઇમ કોને કહેવાય? તો સોડા લાઇમ માટે જો અહીંયા લખ્યું NaOH એન્ડ CaO ઇન ધ રેશિયો ઓફ 3:1. એટલે 3 ભાગ NaOH, 3 પાર્ટ છે NaOH અને 1 પાર્ટ CaO નું મિક્સચર છે. ધેટ ઇઝ નોન એઝ સોડા લાઇમ. આવો ક્વેશ્ચન ક્યારેક આવી જાય, અથવા એવું તો પૂછી લીધેલું છે બોર્ડમાં કે વોટ ઇઝ સોડા લાઇમ. આવું પૂછાઈ ગયું, સોડા લાઇમ શું છે એ પૂછાઈ ગયેલું છે, તો એવું પૂછી શકાય. આ સિવાય કોલબેનું ઇલેક્ટ્રોલાઇટિક ઇલેક્ટ્રોલિસિસ છે, આ પણ કરેલું છે આપણે, બરાબર. આર બોન્ડ COO Na જે હોય તો બીજો એક આર બોન્ડ COO Na ને ઇલેક્ટ્રોલિસિસ કરો, આવું તમને લખાવેલું હશે. કોલબેઝ ઇલેક્ટ્રોલાઇટિક સિન્થેસિસ, તો શું થાય, આ બોન્ડ બ્રેક થાય ને આર બોન્ડ આર થઈ જાય, આવું કરાવેલું છે તમને ઈસવીસન પૂર્વે. બિફોર એડી આવે ને, 11th માં તમને કરાવેલું હાઇડ્રોકાર્બન ચેપ્ટર ની અંદર, બરાબર. સબસ્ટિટ્યુશન રિએક્શન ઇન ધ હાઇડ્રોકાર્બન પાર્ટ અને એમાં હેલોજિનેશન. મારા પોઈન્ટ ઓફ વ્યૂ આની અંદર ઇમ્પોર્ટન્ટ રિએક્શન અથવા તો તમે એમ કહો કે કંઈક નવી કહેવાય એવી રિએક્શન આવતી હોય તો આ એક જ છે, બરાબર. HVZ એને નોર્મલી કહેતા હોય છે શોર્ટમાં હેલોજિનેશન રિએક્શન ઓર HVZ રિએક્શન. હેલ વોલાર્ડ ઝેલિન્સ્કી રિએક્શન, બરાબર. હેલ વોલહાર્ડ ઝેલિન્સ્કી રિએક્શન, HVZ રિએક્શન, બરાબર. તો આ HVZ રિએક્શન છે. HVZ રિએક્શન એક તો વિથ ક્લોરીન ઓર બ્રોમિન in the presence of small amount of phosphorus to give alpha halocarboxylic acids. યાદ આ રાખજો ભાઈ, ક્યારે થશે, કારણ કે RCOOH હોય ને RCOX બને એવું આવી ગયું, અને હવે તમે પાછા એમ કહો કે COOH એઝ ઇટ ઇઝ રહે, પાછું આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન રિમૂવ થઈને એના પ્લેસ ઉપર હેલોજન આવે, આ એવી રિએક્શન થઈ. સો કન્ફ્યુઝન ही કન્ફ્યુઝન है, એવું પોસિબલ છે આમાં, કારણ કે COOH રિએક્શન તો જે છે એની હારે જ કરવાની છે, તો આવો ફેર કેમ? તો એ યાદ રાખવાનું કે રેડ ફોસ્ફરસ છે એની સ્મોલ એમાઉન્ટની પ્રેઝન્સમાં હેલોજન સાથે રિએક્શન થતી હોય તો એ HVZ રિએક્શન. RCH2COOH શું કીધું તમને? રેડ ફોસ્ફરસની પ્રેઝન્સમાં, બરાબર, રેડ ફોસ્ફરસ, તો આલ્ફા હેલોજિનેશન, COOH ના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય, એ હાઇડ્રોજન રિમૂવ થાય અને એના પ્લેસ ઉપર શું આવશે? હેલોજન. પણ યાદ રાખજો કે X ઇઝ ઇક્વલ ટુ આઈધર Cl ઓર Br, ક્લોરીન કે બ્રોમિન જ જોડાઈ શકશે. ક્લિયર છે આ વાત? બરાબર. તમારે જરૂર નથી મિકેનિઝમની એટલે નથી કરાવતો, અને આમ તમે લઈ શકો છો CH3 COOH, બરાબર, પ્લસ Cl2 અને રેડ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ, બરાબર. તો શું થઈ જાય? CH2Cl COO, અને આની જગ્યાએ માત્ર Cl2 આપે તો આ OH રિમૂવ કરીને Cl મૂકી દેવાનો, બરાબર છે. આઈ થિંક હવે ક્લિયર છે કે PCl5 આવ્યું, PCl3 આવ્યું, SOCl2 આવ્યું, તો રિએક્શન ક્યાં કરશો? COOH ના OH. ક્લિયર થાય છે હવે આ વાત? એરોમેટિક કમ્પાઉન્ડની અંદર રિંગ સબસ્ટિટ્યુશન જોઈએ તો આની અંદર બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન ઉપર COOH છે, તો COOH છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોવાને લીધે એ મેટા પોઝિશન ઉપર કોઈ પણ નવું ગ્રુપ છે, ઇલેક્ટ્રોફાઇલ છે, એ એન્ટર કરાવશે. એટલે અહીંયા નાઇટ્રેશન રિએક્શન લઈએ તો HNO કોન્સન્ટ્રેટેડ HNO3 પ્લસ H2SO4, તો NO2
પ્લસ ઇલેક્ટ્રોફાઇલ તરીકે અહીંયા મેટા પોઝિશન ઉપર એન્ટર થશે કે એનું બ્રોમિનેશન કરીએ Br2 FeBr3 તો મેટા પોઝિશન ઉપર Br આવશે. સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત આપણને લખીને આપી છે અને that is however do not undergo Friedel-Crafts reaction. બરાબર, તો અહીંયા બેન્ઝોઇક એસિડ ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન ન આપે એટલે એનું તમે આલ્કાઇલેશન કે એસાઇલેશન ન કરી શકો. બરાબર, રીઝન શું છે તો કે જે ફ્રીડલ ક્રાફ્ટની અંદર તમે જે AlCl3 કેટાલિસ્ટ યુઝ કરો છો તો એ કેટાલિસ્ટ છે એ કાર્બોક્સિલિક એસિડનો જે ઓક્સિજન છે એને લોન પેર આપીને એની સાથે બોન્ડ ફોર્મ કરાવશે. એના લીધે ઇઝીલી ઇલેક્ટ્રોફાઇલ પ્રોડ્યુસ નહીં થાય. તો એ મેઇન રીઝન છે. Because the carboxyl group is deactivating and the catalyst aluminum chloride gets bonded with the carboxyl group. મેં સમજાવ્યું એમ શોર્ટમાં COOH નો ઓક્સિજન લોન પેર આપી અને AlCl3 ને એની સાથે બોન્ડ ફોર્મ કરાવે તો AlCl3 છે એ એઝ એ કેટાલિસ્ટ કે જેનું મેઇન ફંક્શનિંગ છે એ ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શનમાં શું હોય ઇલેક્ટ્રોફાઇલને પ્રોડ્યુસ કરવામાં હેલ્પફુલ થવાનું. ઇલેક્ટ્રોફાઇલ બનવો જોઈએ એ બની શકતો નથી, AlCl3 COOH સાથે જોડાઈ જશે. તો એટલા માટે ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન ન આપે, યાદ રાખવાનું અગત્યની વાત છે. ઓકે, બાકી અહીંયા આગળ આ રિએક્શન આપણે જોઈ ગયા અને જો આ ટાઈપની રિએક્શનની કોઈ વાત કરતા હોઈએ કે which acid of each pair shown here would you expect to be stronger, તો એસિડ બેઝમાં એસિડિક નેચર છે તો જે નો એસિડિક નેચર છે તો -I કે -M ગ્રુપની પ્રેઝન્સમાં એસિડિક નેચર ઇન્ક્રીઝ થાય, +I +M ની પ્રેઝન્સમાં એસિડિક નેચર ડિક્રીઝ થાય. એટલે આ CH2F જે છે તો એ મોર એસિડિક હશે. CH2F COOH અને એકનું એક જ થઈ ગયું એટલે અહીંયા કંઈક ભૂલ હશે. બરાબર, CH2F CH2 CH2 COOH અને CH3 CHF CH2 COOH તો અહીંયા F -I ગ્રુપ છે એ નજીક છે કે દૂર એમ વાત થઈ ગઈ. નજીક હોય એની -I વધારે હોય એ વધારે સ્ટ્રોંગ એસિડ ગણાશે. હા, અહીંયા આગળ CF3 હોય તો આ અહીંયા શું આવશે સ્ટ્રોંગ -I થઈ જશે, CF3 છે તો એના લીધે એનો એસિડિક નેચર વધારે હશે. એની સામે આ CH3 છે તો એ +I અથવા હાઇપર કોન્જુગેશન નેચર શો કરશે જેના કારણે એસિડિક નેચર ડિક્રીઝ થશે, ઘટશે. Uses of carboxylic acids, તો અહીંયા મિથેનોઇક એસિડ ઇઝ યુઝડ ઇન રબર, ટેક્સટાઇલ, ડાઇંગ, લેધર એન્ડ ઇલેક્ટ્રોપ્લેટિંગ ઇન્ડસ્ટ્રીઝ. કયા કયા ઉદ્યોગોની અંદર એ ઉપયોગમાં આવશે તો રબર ઉદ્યોગ છે, ટેક્સટાઇલ ઉદ્યોગ છે, બરાબર, ચામડાનો ઉદ્યોગ છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ છે, ઢોળ ચડાવવાની પ્રક્રિયા, તો આ બધામાં મિથેનોઇક એસિડ છે એનો યુઝ થાય. ફોર્મિક એસિડ જેને કહીએ. ઇથેનોઇક એસિડ ઇઝ યુઝડ એઝ એ સોલ્વેન્ટ, દ્રાવક તરીકે ઉપયોગી છે. વિનેગાર ઇન ફૂડ ઇન્ડસ્ટ્રી, ખાદ્ય પદાર્થમાં વિનેગાર તરીકે ઉપયોગી છે. હેક્ઝેન ડાઇઓઇક એસિડ ઇઝ યુઝડ ઇન ધ મેન્યુફેક્ચર ઓફ નાયલોન 6,6. હવે આમાં એવું ન થાય કે ભાઈ આ તો પોલિમરમાં આવતું હતું, નહીં, જો યુઝીસમાં આપેલું છે અહીંયા આગળ. આવો ક્વેશ્ચન આવી શકે નાયલોન 6,6 ની પ્રિપરેશનની અંદર કયો કમ્પાઉન્ડ છે એ યુઝફુલ છે તો નાયલોન 6,6 માં હેક્ઝેન ડાઇઓઇક એસિડ. એસ્ટર્સ ઓફ બેન્ઝોઇક એસિડ આર યુઝડ ઇન પરફ્યુમરી. સોડિયમ બેન્ઝોઇક એસિડ છે એનો એસ્ટર છે એ અત્તર પરફ્યુમ બનાવવાની અંદર એની ઇન્ડસ્ટ્રીમાં યુઝફુલ છે. અને સોડિયમ બેન્ઝોએટ છે એ ખાદ્ય પરિરક્ષક પદાર્થ તરીકે, એટલે ખાદ્ય પદાર્થ છે
ફૂડ છે એ બગડી ન જાય, ખરાબ ન થઈ જાય એટલા માટે એમાં ઉમેરેલો છે. લગભગ આપણે જે પેકિંગ ફૂડ જેટલા લાવીએ છીએ એમાં મોસ્ટલી સોડિયમ બેન્ઝોએટ છે એને ફૂડ પ્રિઝર્વેટિવ તરીકે યુઝ કરેલો હોય છે. હાયર ફેટી એસિડ્સ આર યુઝડ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ સોપ્સ એન્ડ ડિટર્જન્ટ. તો સાબુ અને ડિટર્જન્ટની અંદર જે ફેટી એસિડ્સ છે, ઊંચા કાર્બન ધરાવતા જે ફેટી એસિડ્સ છે એનો ઉપયોગ થાય છે. તો આ બધા યુઝીસ હતા. અહીંયા આગળ આપણું ઓવરઓલ થિયોરેટિકલ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. થોડા ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સની ડિસ્કશન કરીશું આપણે, જે ખાસ કરીને પીવાયક્યુઝ જે હોય એની. અને અહીંયા આગળ આપણું આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.